આ લોકો ડિસ્કશન કરે કદાચ કોઈ ઇમ્પોર્ટન્ટ નજીક આવો ને પેલું એ થઈ જાય. જોનાથન ડંકન નામ સાંભળ્યું કોઈએ? કોણ હતા? કોલેજની સ્થાપના બનારસની સંસ્કૃત શાળા, બનારસ. બરોબર. સંસ્કૃત શીખ્યા હતા 6 મહિના સુધી. શરત શું મૂકી હતી? જે પંડિતના ઘેર ગયા, પંડિતે શરત શું મૂકી? પંડિતે શરત મૂકી સંસ્કૃત શીખવું તો ક્યાં તમને ખબર? બ્રિટિશ મતલબ યુરોપિયનની ખાસિયત, એ લોકો પલોઠી ના વાળતા હોય. કેમ વાળે? ચર્ચમાં શેની પર બેસવાનું? બેન્ચ ઉપર. ઘરે પલોઠી વાળવાનો કોઈ કન્સેપ્ટ જ ના એમના જીવનની અંદર. પલોઠી ના વાળે એ લોકો. પલોઠી વાળવી એ બહુ મોટી વાત કહેવાય યુરોપિયનો માટે. આપણે આસાનીથી માણીએ કે પલોઠી વાળતા જ ના આવડે એના છોકરાઓને. જોનાથન ડંકન સ્પેશિયલ પલોઠી વાળતા શીખ્યા હતા 2 મહિના. તો પલોઠી વાળી બેસવાનું ફિક્સ નિયમ હતો. સંસ્કૃત શીખવું હોય તો સંસ્કૃત શીખવા માટેનો નિયમ, પાથરણો લઈને નીચે જ બેસવાનું. આજે બી ખુરશી અલાઉડ નહીં. અને તમે જ્યારે પલોઠી વાળીને બેસો ને ત્યારે તમારું કોન્સન્ટ્રેશન લેવલ બહુ વધારે હોય, બહુ વધારે. 100% સાચી વાત એમ, કોઈ સવાલ જ નહીં એમ. હું હાલ બી વાંચવા બેસું, બધો લખવા બેસું તો પલોઠી વાળીને જ બેસું. હાલ બી આદત જ છે મને. એમ કે તમારું બ્લડ સર્ક્યુલેશન સીમિત થઈ જાય અહીં સુધી. એમ કે અહીંથી અહીંયા સુધી બધા ચક્રો હોય, નીચે લઈ જવાની કોઈ જરૂર જ નહીં. બ્લડ સ્ટોપ કરી દે, બ્લોક કરી દે. માઇન્ડ તેજ દોડે. જોનાથન ડંકને તમે વિચારો કે પંડિતે પલોઠી વાળતા શીખ્યા, પછી સળંગ 6 થી 8 મહિના સુધી એમણે ત્યાં બેસે અને કહે એના કીધેલા ટાઈમ પ્રમાણે જાય, કીધેલા ટાઈમ પ્રમાણે આ બધું સંસ્કૃત શીખ્યા. અને તમે વિચારો કે સંસ્કૃત જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ બધે પહોંચી ગયું. ધડાધડ જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ બધે સંસ્કૃત સ્કૂલો, સંસ્કૃત કોલેજો બનવા મળી. અત્યારે સંસ્કૃતની અંદર બેસ્ટ પીએચડી કરવી હોય તો જર્મની કરાવો, ઇન્ડિયા નહીં કરાવો. બેસ્ટ પીએચડી કરવી હોય સંસ્કૃતમાં તો કોણ કરાવો? જર્મની કરાવો. તમે સંઘર્ષ જુઓ એ લોકોનો. આજે બી તમે અમુક વસ્તુ વિચારો કે તમારા માટે હજુ શક્ય નહીં. એ એમણે 200 વર્ષ પહેલા કરીએ. 200 વર્ષ પહેલા હજુ બી તમે વિચાર કરો કરાય કે ના કરાય. એમાં એવા ઢગલાબંધ લોકો. એટલા માટે તમે કહું કે ક્યારે પણ કોઈ પણ વસ્તુ, મેં તમને શું કીધું કે કોઈ પણ કાર્યનો સ્ટાન્ડર્ડ નિયમ પ્રમાણે 95% સક્સેસફુલ રેશિયો હોય તો એ કાર્યક્રમ કરાય. એવું કોર્પોરેટ સેક્ટર, મેનેજમેન્ટ, આ તેન બધા એવું કે 95% ને તો હું માનું કે 90% સક્સેસનો રેશિયો હોય તો જવાય. આપણે 1% હોય ને 1% તો બી આપણે જવાય. હું એવું માનું, આપણો નિયમ બરોબર. પણ એના માટે તમારા મનની અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ. તમારી અંદર સહેજ પણ સેલ્ફ ડાઉટ હોય તો એની કોઈ દવા નહીં. બરોબર. સેલ્ફ ડાઉટ હોય, તમે 2 વાગ્યા સુધી ક્લાસ ભરો, કોઈ મતલબ નહીં, કોઈ જ મતલબ નહીં. તમે સેલ્ફ ડાઉટથી ભરેલા હોય, બરોબર. ભાવિકભાઈ ભલે કે જીપીએસસી થાય કે ના થાય તો તમારું કશું જ દવા નહીં એની. એક જ વસ્તુ મેં તમને કીધું તો થાય. કેર જે થાય એ તમારો પ્રશ્ન જ નહીં. થાય કે ના થાય એ પ્રશ્ન નહીં. અને થવા માટે તો આટલી પુસ્તકો વાંચવું પડે, કોઈ પ્રશ્ન નહીં. મારા 4 વિડીયો જોયા તમે લોકોએ, બરોબર ને? આ એક્ઝામ, કોઈ પણ એક્ઝામ નોલેજની નહીં. નહીતર બધા પીએચડી વાળા જ યુપીએસસી પાસ થાય, જીપીએસસી પાસ થાય. એમ તમે એક્ઝામ નોલેજની નહીં. એક્ઝામ છે નહીં, આટલી મિનિટની અંદર આટલા શબ્દો તારા મગજમાં આવવા જોઈએ, આટલા શબ્દોનું પેપર, આટલા શબ્દોના પ્રશ્નો લખવા જોઈએ, આ વસ્તુનો આટલો ડેટા હોવો જોઈએ, આટલો ડેટા તને આવડવો જોઈએ. માનું કે ડેટા તને નહીં આવડતો તો ઇન્ટરપ્રિટેશન કરતા આવડવું જોઈએ. તારું એટલું દિમાગ હોવું જોઈએ કે આ જે સાહેબે જે વાત કીધી ને એમાં આટલી વસ્તુ ઇન્ટરપ્રિટેશન થઈ કે મેં જે ભણાવ્યું કાં તો આ પ્રશ્નને આટલી રીતે જોઈ શકાય. તમે જ્યારે આ બુદ્ધિ ડેવલપ કરી દો તારા નોલેજનો કોઈ મિનિંગ રહેતો નહીં. તમને હું એવા કેટલાય લોકો બતાવું કે જેનું નોલેજ મારા કરતાં વધારે, ઘણું બધું વધારે, પણ ચર્ચાની અંદર હું એમને પછાડું. કેમ કે મારું એનાલિટિક લેવલ બહુ વધારે એમના કરતાં. કોઈ પણ વસ્તુનો હું જે રીતે જો મેં તમને બપોરે પ્રશ્ન કીધો લૈંગિક અસમાનતા વાળો, એમાં મેં તમને 2 વાત કરી. કઈ વાત કરી? એક ઔદ્યોગિક ક્રાંતિ. ખરેખર જોવા જઈએ તો ઔદ્યોગિક ક્રાંતિથી ભારતની અંદર, દુનિયાની અંદર ઔદ્યોગિક ક્રાંતિથી મશીનો આવ્યા તો બેરોજગારી વધવાની ને. મશીનો આવ્યા તો બેરોજગારી વધી, બધાએ જોયું. પણ બેરોજગારી કોનામાં વધી? તો સ્ત્રીઓમાં વધી. કેમ? મશીન ચલાવવા માટે કોઈ પણ સ્ત્રીને પ્રિફર નહીં કરે. કોને કરશે પ્રિફર? પુરુષ ન કરશે. વિચારો તમે આ વાત. પછી મેં તમને નાનકડી વાત કીધી કે 1960 ની અંદર પહેલી વખત ગર્ભ નિરોધક ગોળી આવી. તો ગર્ભ નિરોધક ગોળી આવ્યા પછી ભારતની અંદર શું થયું? તો સ્ત્રીઓનું જે
જે રોજગારી હતી અથવા તો સ્ત્રીઓનું જે કોર્પોરેટ સેક્ટર કે બીજા બધા સેક્ટરમાં પ્રદાન વધી ગયું. ગર્ભનિરોધક ગોળીની શોધ ના થઈ હોત તો વિચાર કરો તમે.